યાર આ મમ્મી તો મારી પોલ ખોલે છે યાર, કંઈક કરવું પડશે હો. જમી કારવીને નીકળી પડ્યા બધા જ પરિવારજનો ઈગલ ગણપતિજીના દર્શન કરવા. મસ્ત દર્શન કરીને ઘડીક શ્યામભાઈ ભેગા રખડા અને પછી ખાધું પીધું ને રાજ કર્યું. હાલો ત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જોઈએ ને મારા વાલા. બધુંય ઠીક પણ સાલી પોલ ખુલી ગઈ ને એ વાંધો છે. દોસ્તો મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બરોબર છે, સીધો જો જમવા ટાઈમે વિડીયો ચાલુ કર્યો છે. બરોબર છે. મેં કાલ તમને જેમ કીધું હતું ઓલું ટ્રેનનું 37 સેકન્ડ લેટ વાળું, આપણે એવી રીતે ઇન્ડિયામાં મેં તમને કીધું હતું ને એવું થાય એમ. તો મારે એક દી આખો લેટ થઈ ગયો હોય રસોઈ બનાવવામાં. બરોબર, હવે કઈ રીતના ભરપાઈ કરું બોલજી. બસ અમે કહીએ ને એ આખો દિવસ ઈ ટાઈમે કામ કરી દો એટલે બસ. તે હું નથી કરતો એમ. નહીં, ઓલી બેગ ભરવાની છે, જામનગર વાળી બેગ આવી છે, હજી ખાલી થઈ નથી. બરાબર છે. એટલે પણ હું વિચાર કરો તમારા માટે વિડીયો બનાવવામાં ને એમાં છે ને હું આટલો બધો બિઝી હોત ને એટલે નથી થતું આ બધું એમ. પણ એ સમજતી જ નથી, એટલે ખબર નહીં નવાતું એ નથી થતું નવાતું એ. કાલે જે તમે રામનાથ વાળો વિડીયો જોયો છે એમાં ભાઈ નાયેલા નહોતા. બરાબર છે. એ કાલ નહોતો નાયો, એ આજે બપોરે 12 વાગે નાયો છે. બરાબર. આમ બહુ હું ચોખ્ખો હું આમ મેઇન વસ્તુ કે હું તમારા માટે વિડીયો બનાવવામાં એટલો બિઝી હોત કે મારા પાસે એવો ટાઈમ નથી કે હું નાહી લઉં. બોલો એમ આમ ડેડિકેશન જોવો તમે એમ, એ નથી દેખાતું. બસ નાહ્યો નથી, આમ કામ નથી કરતો ને એવું દેખાય એમ. પણ મેઇન વસ્તુ કે તે આ કહી તો દીધું, પણ મૂકવું ન મૂકવું એ તો મારા હાથની વાત છે. ઈ જે હોય છે હકીકત. બરોબર, મૂકવું ન મૂકવું મારા હાથની વાત છે. આજે એડિટિંગ કરીએ ત્યારે હું કરીએ કોને ખબર એમ તો તમે ઘણું બધું પાછળનું નથી જોતા. આવું છે. અને જો દાદાએ મસ્ત હુઈને ઉઠ્યા હતા, પાછા હુઈને ઉઠી ગયા અને પછી જમી લીધું. બરાબર. એટલે હાલો આપણે પાછી ઓલી સર્વિસ આપી દઈએ દાદાને. મેં તમને બતાવી, લાવો પાછી બતાવી દો. હાલો પાછી બતાવી દો. કેમ બાકી દોસ્તો, આ આપણો ટ્રાયપોડ હતો. આ અથાણા જેવું ચટણી જેવું છે ને, જે આને ડબ્બી, એટલે સોરી આને શું કહેવાય, કાચની ડબ્બી બહેણી જે કહ્યું, બહેણી નાની મોટી હોય પણ આ હતો આપણો ટ્રાયપેડ અત્યારે. આ નાની બહેણી જ કહેવાય. હાલો બહેણી. દોસ્તો મારા ઘણા ફ્રેન્ડની યાર વાત કરતો હોય ને કે આજે ટૂંકમાં મારા ફેવરેટ શાકમાં કયું છે, તું એમ કહેતો હોય ખાર્યું, મૂળાનું પાનનું જે ખાર્યું હોય નહીં. હવે ખાર્યું એટલે એને ખબર નથી હોતી. પહેલાં હું બતાવી દઉં તમને. બરાબર. જો આવું હોય. બરાબર. આને ખાર્યું કહેવાય. અમે ટૂંકમાં અમારા જુનાગઢ બાજુ કે સૌરાષ્ટ્ર બાજુ કે ખાર્યું કહીએ. તમારે શું કહેતા હોય તમે કહેજો. આ વસ્તુ એ છે કે જે મૂળાના પાન અને થોડાક મૂળાના કટકા જે હોય ને એનાથી આ ટૂંકમાં આમાં ચણાનો લોટ નહીં નાખીને બને. ઘણા મૂળાની ભાજી કહેતા હશે, ઘણા ખાર્યું કહેતા હશે. તમારે શું કહેત નહીં કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે કે હવે મારે બધાને કહેવા માટે શું કહેવું, કેમ કે અમે તો ખાર્યું કહીએ છીએ. બાબુલ કા એ ઘર છોડ કે તુજે પિયા ઘર જાના હૈ. હા, અમે બે એ દુઃખમાં છીએ અત્યારે કે આ જે છેલ્લી આ તમે જે કેરી જોઈ એ આ વર્ષની આ સિઝનની છેલ્લી કેરી હતી. બરાબર છે. થોડુંક આમ દુઃખનો અનુભવ છે. કાંઈ વાંધો નહીં. તો આપણે અત્યારે એને ખુશી ખુશી ખાઈ અને કેસરને ટૂંકમાં કેસરને જ રજા દઈએ છીએ. બાકી લંગડો ઓલી જે આવશે એ બધી ખાવું. આ તો ખાલી આવી રહ્યું લ્યો ને, એમ ગણો તો આવી રહ્યું. આવી રહ્યું. જો આ શેક જે કર્યું જ ને અત્યારે રસ બપોરે એ કેનો હોય લંગડાને જોજી. એટલે આમ અમારે દિલને જે નજીક જે છે ને એને પિયા ઘરે જવાનું છે. બાકી બાબુલના ઘરે જ છે ઘણી બધી. બાકી તો દાદા તો જમીને આવેલા, તો હવે આપણે જમી લઈએ. બરાબર. અને ભેગી અત્યારે હું મમ્મી એક સિરીઝ જોઈએ છીએ ફરજી કરીને. બસ તો એ સિરીઝ ચાલુ કરી દઈએ અને જોઈએ. કેમ કે મારું એવું છે કે મને એકલું સિરીઝ મૂવી જોવાનું ગમે નહીં. મને કોઈ આમ ભેગું જોવા માટે પાર્ટનર હોય ને તો જોઈએ. ટૂંકમાં એ તો જ મેળ આવે. બાકી હું તો સૂઈ ગયો. અડધી કલાક થયું એપિસોડ આવેલો હોય ત્યાં સુધી સૂઈ ગયો. એપિસોડ પતી જાય પણ મારું હોવાનું ન પતે, એના જેવું હોય. હાલો ત્યારે જમી નાખીએ. દોસ્તો મારા વિઝાના દિવસે અહીંયા ટૂંકમાં ભેગા થયા હતા. એટલે બાજુમાં હિરલ આંટી છે અને મમ્મી ને બા ને બધાય. તો એ વાત થઈ હતી કે ટૂંકમાં હું વિઝા માટે હતો અંદર ઓફિસમાં. ટૂંકમાં ત્યાં કોન્સોલ્યુટમાં, એને કોન્સોલ્યુટ કહેવાય એ ઓફિસને. એટલે હું ત્યાં હતો બોમ્બે. અને ત્યારે એ લોકો એવી વાત કરી હતી કે વિઝા થઈ જાય ને પછી આપણે ગણપતિ બાપાના દર્શન કરતા આવશું ઈગલ મંદિરે જઈને. જે ઈગલ મેં તમને આની પહેલાં એકવાર વ્લોગમાં બતાવેલું છે, જુનાગઢ છે ત્યાં.
તો એટલે આમ એવું કાંઈ નહીં કે થઈ જાય તો જાશું એમને બસ આપણે ટૂંકમાં થેન્ક યુ કહેવા અને આશીર્વાદ લેવા જાશું. એટલે તે દી હું સિદ્ધિવિનાયક તો જતો આવ્યો હતો. એટલે આજે પાછું ટૂંકમાં મંગળવાર છે. મંગળવાર મેં તમને કીધું હતું કે અહીંનો ઈગલ માટે મંગળવાર બેસ્ટ છે. બધા ત્યારે જતા હોય અહીંયા. તો આજે મંગળવાર છે એટલે બધા આજે ટૂંકમાં ત્યાં જવાનું વિચારીએ છીએ અને આશીર્વાદ લેતા આવીએ અને મસ્ત આમ કહેવાય ને કે થેન્ક યુ કહેતા આવીએ ભગવાનને કે બધું સારું કરી દીધું. એટલે હાલો તો હવે ઈગલ નીકળીએ અને હું તમને અહીં દર્શન કરાવું. ચાલો. જો આ શરદ અંકલ હાલીને જાય છે, બરોબર છે. એટલે અને અમે બધા છીએ કારમાં, બરોબર. ઓલ ધ લેડીઝ ઇન કાર એન્ડ વન જેન્ટ ઇઝ હાલિંગ એન્ડ અમે એને પાછા લેતા આવશું અને બધા ઈગલ જાય છીએ. તો હાલો હવે પહોંચી જાય ઈગલ અને દર્શન કરીએ. જો મંદિર પહોંચી ગયા, દર્શન કરી લેજો, બરોબર છે. અને બાકી બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. લાડુ બાડુ ખાઈ લીધા છે. તમારા વતી અમે ખાઈ લીધા છે, બરોબર. બુંદીના અને મગજના 2 લાડુ મસ્ત ધજા ફરકે હે. બાકી આવું કંઈક છે. જો શરદ અંકલ પહોંચી ગયા છે હાલીને મસ્ત. જો પ્રદક્ષિણા કરે છે. છોટું બેન ઘરે આર્ટમાંથી નવરા નહોતા થતા હજી, ત્યાં એણે અહીંયા આવીને આર્ટ કરી લીધું. આ કેક બનાવી છે, કોઈને ખાવી હોય તો કહેજો, ઘરે પહોંચાડી દેવામાં આવશે, બરોબર. હાટ તારીની, હાટ તારીની. વાહ, લઈ જા. જય ગણેશ. જો અમે ઉપર મીણબત્તી ઊભી રાખી દીધી છે, બરોબર છે. કેક જો પડી ગઈ. હાય કેક કરતા તો મીણબત્તી મોટી હતી, બરોબર છે. કાપોજી કેક, કાપોજી. વાહ, તાલી પાડ દેજો બધા ઘરે. હેપી બર્થડે, હેપી બર્થડે. બધા ઓડિયન્સ ને આપી દે. યસ, ડન. શું કરજો? ઓકે, ડન. હાલો, અને શેર ડન. ચાલો કરી દેજો ભાઈ. છોટા બેને કહી દીધું તો હવે તમારથી કરી જ દેવું જોઈએ ને તમારે. ગ્રુપ આખું કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર છે. ફાઇનલી આ બેન અમારે જો બહુ કૂતરાથી બહુ બીવે છે અને એનું પોતાને એને નામ ચેન્જ કરીને ઝેનાનું ઝાંખી કરવું હતું. તો હમણાં અહીંયા એક કૂતરો આવ્યું હતું, બરોબર. અમે એનું નામ છે ને ઝાંખો રાખી દીધું કે આનું ઝાંખી થાય કે ન થાય, પણ ઓલો ઝાંખો થઈ ગયો અમારે. જો આ બેન માટે દોસ્તો આગળના જે ટેમ્પો છે ને મસ્ત લખેલું છે કે ધીરે ધીરે ચલેંગે તો બારંબાર મિલેંગે और जोर से चलेंगे तो सोनापुरी मिलेंगे. सोनापुरी એટલે જુનાગઢનું સ્મશાન છે. જો ઓલા આગળના આ ટ્રકમાં અહીંયા એટલે ઓલા ટેમ્પોમાં લખેલું છે આગળ આમાં. દોસ્તો આઈ જાય એમ પાછા ભેગા થઈ ગયા. અપલખણા હીએ બે એટલે મસ્ત જો ટ્રેન્ડ્સમાં આવી ગયા છે અત્યારે. કાંઈ આમ છે લેવાનું કાંઈ નહીં, પણ આટા મારવા આવી ગયા છે. અને ઘરેથી નીકળો કે ભાઈ હું શ્યામ ભેગો જાઉં એટલે મમ્મીએ સૌથી પહેલું એક જ સેન્ટેન્સ કીધું, પહેલું ને છેલ્લું. આ જ જો ખાઈને આવ્યા હો, બસ પછી કાંઈ નહીં હો. એટલામાં જ પતી જાય અમારે. એમ આંખ કાઢે ને એમાં જ પતી જાય આપણે કે આ જ જો ખાઈને આવ્યા હો. એમ આવું છે. હાલો તો થોડું વિન્ડો શોપિંગ કરીએ. વિન્ડો શોપિંગ એટલે જ કાંઈ આટા મારવા આવ્યો. જો આ નહોતી ખબર, આને એ નહીં ખબર વિન્ડો શોપિંગ એટલે હું હતું. કેમ બાકી હા બસ એ જોતું રહેવાનું, નાટા મારતા રહેવાનું, એને વિન્ડો શોપિંગ કહેવાય. કાંઈ લેવાનું નહીં. તો દોસ્તો ઝાંઝેડા ચોકડીથી અમે સ્વામિનારાયણ મંદિર પૂગ્યા છીએ. હવે આગળ ક્યાં પૂગીએ એ જોઈ. કાલ જુનાગઢની બહાર હતી ગાડી હતી તો વયા ગયા હતા. આજે આ ટુ વ્હીલમાં હતી, પાછળ મને ભેગી બેસી ગયો ને હાકે છે, મજા આવે ને અમારે હેન્ડલ વડે ને વયા જાય શું અમે હાવ એવું છે એમ. દોસ્તો હાવ આમ કહેવાય ને કે ઓલા ચોરના માછાને જેમ રખડીએ છીએ એમ. જો જંગલમાં પાછા આવતા રહ્યા. આ ભાઈ આમ બેઠો, બરોબર, અને આમાં જંગલમાં જો આવી રીતે. આ છે લાલઢોરી, બરોબર. વિચારો જી, લાલઢોરી તો જે અંદર હે, લાલઢોરીનો પુલ હે. તમે વિચારો, ઝાંઝેડા ચોકડી, પછી ટીંબાવાડી, બરોબર, ને પછી આ ભવનાથ. એટલે ઓલમોસ્ટ કહેવાય ને કે જુનાગઢ આખું ઓલમોસ્ટ કવર થઈ ગયો. હવે ખાલી એક મજેવડી ગેટ બાકી રહ્યો એના જેવું છે ભાઈ. અને આ બધું રખડી એના લીધે ખબર તમને, આમ ચાવી બનાવવા દીધી છે અમે ડુપ્લિકેટ, બરોબર. અને એણે અમને એમ કીધું 2 કલાક થાય એમ. તો કે 2 કલાક કરવું હોય કે એમ, તો હેન્ડલ વરે ને આવ્યા જાય. ત્યાં વળ્યું તો અહીંયા પૂગી ગયા એમ. હવે જોઈએ આગળ ક્યાં જાય. લગભગ તો બસ અહીંયા જ બેસું ને ભાઈ ઘરે વયા જાઉં ચાવી લઈને.
તો હાલો બસ હવે તો તમને ઘરે મળું. તો દોસ્તો આજના વિડીયોના જ એડિટિંગ માટે જો આ બધી ફાઇલ્સ ટ્રાન્સફર કરું છું અને મસ્ત પછી આપણે કહેવાય ને કે ઘરે આવ્યા, જમી લીધું, મામાને ઘરે જતા આવ્યા, ત્યાંથી આવતા રહ્યા, ઘડીક આજુબાજુવાળા હારે વાતું કરી અને અત્યારે હું અહીં બેઠો છું. બરાબર છે, તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ન મજા આવી હોય તો એ આશાએ કરી દેજો કે હવે આગળ આવશે મજા. એટલે બરાબર છે, તો મળીએ છીએ આવતા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાધા પીતા રહેજો. મળીએ છીએ, ચલો ભાઈ બાય. આ મમ્મીનું શાક છે, આ મારું શાક છે. અને એ બેન મને એવું પૂછતા હતા અત્યારે કે તારે ઘટશે નહીં જોતો એમ. એટલે મેં એને કીધું કે તારે આટલું જ લીધું ને તે મને આટલું દીધું, બરાબર ને પછી હજી તું એમ પૂછes કે ઘટશે તો નહીં ને એમ. એટલે મેં કીધું ના ના તું લઈ લે એમ. તો એણે મને એમ કીધું કે ના ના મારે તો થઈ જાય, પણ હું કીધું વધારાનું એણે મને એવું કીધું, મને કહે કે ટૂંકમાં તને આટલામાં જો ન થાય ને તો આગળ નહીં મળે એમ, આટલામાં જ કરવાનું છે એમ. હાલો ભાગીએ હવે ઘરે. બરાબર, મસ્ત દર્શન વર્શન કરી લીધા, હવે જઈએ.